પૈસા વેચતા દેખાય ને એવું દેખાવે નહીં ભાઈ તો પડી ગયો ઓલા ભાઈ કઈ હવે આમ तो भूल गई ए सुन इधर बेटे बात सुन આ ચડી પેરી પેરી નીકળી ગયા હો અમુક સડા પેરી પેરીને આવ્યા સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ બજારમાં રખડવાની વસ્તુ નથી કેવું કર્યું આગે બડો આગે છૂટા નહીં હે મરચા લેવા તારે સૂકી ભાજી થેપલા હાલશે ભજી આઈને હારા આવો બધી હારા હોય કોક તો આ પાડો એટલે હું फाइनली भजिया मंगावेंगे एंड खाएंगे एंड इसको नहीं देंगे હા ઈ વાત સાચી હાલો હજી તો આ તો મારું મન નથી નકર હમણાં સી આયા રાખું ઘર ભેગું થાને ભાઈ હું ભાઈ એલા યુ મોટું તો નથી દેખાતું એ મું દેખાય ને 20 રૂપિયા હેલો ગાઈસ જય માતાજી વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વેલકમ ટુ માય શિવ શક્તિ ગરબા ક્લાસ વંદા બોઈલા ઈ તો અમે આવી ગયા છીએ પાછા એક નવો વ્લોગ લઈને ને આજે અમે બધા એવો પ્લાન કર્યો છે કે વાતાવરણ સારું છે એટમોસ્ફિયર કહેવાય બહુ મસ્ત છે તો બધા એવું વિચાર્યું કે શનિ રવિ છે તો હાલો સાસણ ભાગીએ તો અમે અત્યારે નીકળી ગયા છીએ બપોરના કેટલા વાગ્યા છે 3 સાસણ જવા માટે હમણાં યુવરાજભાઈ ની બધા આવે પણ હાર્દિકભાઈ ને બિચારાને રજા મળે હગે એમ હે નહીં એટલે એના શોરૂમે અમે આવ્યા છીએ કિયાના શોરૂમે શું કેવું બા યસ એટલે હવે હાર્દિકભાઈ ને મળાવી થોડીક એની હરી કરીએ એને થોડુંક છે ને આમ થોડો તડપાવી કે એલા અમે આવી મજા કરશું પણ તોય બિચારાનું મન તો હે આવું પણ અંદરથી રજા નથી મળતી એટલે પણ વાંધો ને પાછા એમાં એવું નેક્સ્ટ સેટરડે સન્ડે અમે બધા ક્યાં જવાના આપણે ઈ સરપ્રાઈઝ હા ભાઈ સરપ્રાઈઝ એને નો કહેવાય કાંઈ સિક્રેટ હા એમ સોમે ત્યાં જવાના હી એટલે એને બિચારાને ત્યારે આવવું છે એટલે આજે એને રજા ન લીધી પણ હું એને એવો તડપાવીશ ને તમે બધા હમણાં વ્લોગમાં જોજો કેવો તડપાવું નહીં ખાલી બન્યા રહ્યો બૂમ શું કેશો શું જો ને પૈસા વેચતા દેખાય ને એવું દેખાવે નહીં ભાઈ તો પડી ગયો ઓલા ભાઈ કઈ હવે આમ આવો મેનેજર ભાઈ ક્યારનો અમને શીખડાવતો હતો પોતાના પૈસાનું ધ્યાન નથી રહેતું પાછો શીખડે એમને હારી એવી કિયા દેખા શું કિયા કઈ જોઈ છે જોયો ને કેવો નિર્દોષ લાગે જો ભાઈ જોઈ કેવો સીધો લાગે એને ખબર છે કાંઈ આવ્યા એટલે પાળ પીટાવાની છે મારી તારો બેન સાહેબ કોણ એને બોલાવ તારા બેન સાહેબ ને બોલાવ ને એને કે મારે ગાડી લેવી તો જમવા ગયા તો મારા હાટું નથી ગયો ગાડી લેવાની આમાં હું કરીએ ભાઈ હરખી રીતે ને એવા મોટા ભાઈ અમે ગાડી લેવા આવ્યા છીએ કઈ ગાડી લેવી કેટલું બજેટ કેટલું છે આપણું બજેટ આપણું છે 25 લાખ સુધી 25 લાખમાં તમારી કેટેગરીની ગાડી નહીં મળે એકચ્યુઅલી તો કઈ કેટેગરી મારી પાસે છે EV6 છે કાર્નિવલ છે બતાવો બધી આ બધી એના માટે એપોઇન્ટમેન્ટ બુક કરવી પડે ગાડી જોવા માટે હા તો કરી નાખો એટલે EV6 અને કાર્નિવલ ના કસ્ટમર પેલા તો એમ કે પેલા ચા મગાવ પાણી મગાવ હા અમારે તમે ડાયટ ઉપર છો ચા તો પીતા નથી હું પીવું છું આ મને ટેબલ ઉપર બેસાડ લઈ જાઓ આવો સર પ્લીઝ સર બે જાઓ હું આવી રીતના કસ્ટમરને મળે કસ્ટમરને આવી રીતના અપોઇન્ટ કરે છે આવો તો તું તમારા મેનેજરને કરવી પડશે કમ્પ્લેન અમારે આવે છે યુવરાજભાઈ આવે બધા આવે છે તો સર ડિટેલ્સ આપશો વધુ ડિટેલ્સ આપશો ક્યારે આપશો બોલો શું ડિટેલ્સ જોઈએ છે આપને અમારે પેલા ચા મગાવો ને પાણી મગાવો આવે છે પાણી આવે છે સિદ્ધરાજ સિંહ છે સિદ્ધરાજ સિંહ બોલાવો એવું હતું બાપુ હા એ જ નહીં ભાઈ હા જો આ શોરૂમ માં આવ્યા ને બેઠા જો થોડીક ચા લઈ લે આજો ઓફિસ ક્યાં આવ્યા ને બેઠા જો તો એમાં શું હોય કઈક શીખો મારા ભાઈ ના કેમ બે ભાઈ નથી હું કરું કે તું કરે પેલા તું કર ફૂલ હાલી હાર્દિક અમે સ્વિમિંગ પુલ માં નાખું ભાઈ નાવ ને ભાઈ મારા વતી બે ડૂબકી મારજો ફૂલ મજા આવશે અત્યારે અહીંયા હે ને વાતાવરણ એવું છે અમે સિંહ જોવાના હી તમને ખબર ઉદયપુર ગયા ત્યારે સૌથી પહેલી ડૂબકી તે સૌથી પહેલી ડૂબકી મેં મારી હતી હવે તમે સમજી જાવ કેટલો વડા કઈસા મને સ્વિમિંગ પુલમાં નાવાનો અરે રે સાચું કે બહુ જાજુ હાલ ને તો માં આવી ગયો હાલ હું તને તેડવા જ આવ્યો હાલ ગાડી બેહી મિસ કરે જ નથી
ફેસ દેખો કાંઈ હવે શું કહું આઈ હેવ નો કમેન્ટ્સ. ભાઈ ઓલું શું કહેવાય જોક ઉપર હોય એટલે કાંઈ ત્યાં હે ને આખો એક ઓલો રિસોર્ટ ને સફારી રિસોર્ટ એ આખો આપણે બુક કર્યો હોય એમાં સ્વિમિંગ પુલમાં નાહવું ત્યાં હતા ભાઈ ફોન ચાલુ હોય ભાઈ ચાલુ પર્સનલ રાખો. ક્યાં મયલું કેવી મજા આવશે. હું એ બધી મજા ઉજ્જૈન જશું ને ત્યારે લઈ લઈશ. ઓકે ડોન્ટ વરી. કાંઈ બોલવાનું નથી આપણે ક્યાં જાય મેં કીધું લાવો પણ સ્વિમિંગ પુલ યા તો નહીં હોય ને યા તો આપણે દર્શન કરવા મેં ક્યાં હું ઘરે બે ડોલથી નાહી લઈ શાકા ગ્રુપ મારી લઈશ ઘરે. એ ચા તો મગાવ આવે આવે છે એકચ્યુઅલી આ ગરમ હોટલ ચા નથી. ગરમ ઓલી ચા તમે જોશે. રકાબીમાં ચા પીવો ને 10 ની અડધી ચા નો આપણ જી હોય ગરમ ચા આવશે આવે ગરમ છે. ચા બર્ડ્સ પહેરો કમ્પલસરી પહેરવો પડે કેમ તને કઈ તકલીફ છે? કેમ એટલે તું અહીંયા સીન સપાટા કરવા આવ્યો મારો હા ભાઈ જી જી ભાઈ જી પૂરેપૂરું. એમને આવું કિયામાં કીધું હે બર્ડ્સ કમ્પલસરી હે ભાઈ તમે કોઈ શોરૂમમાં જોયું કે સેલર કે ટૂંકમાં ડીલું જે હોય બોલતા શીખ. એને ગાડી વેચવા વાળો હોય કોઈ તમે કોઈ જોયું હે શું કે એરબડ્સ ભરાવેલા હોય આ તો પણ ઓલો શું કઈ ટ્રાન્સફોર્મર બન્યો હોય કેવો એટલે હું કઈ તું કઈ ઓલું FBI માં કે એમાં નથી તો આવા બર્ડ્સ પહેરે આવા સોટા નો કર કાઢ નાખ બર્ડ્સ કાઢ કાઢેસ કે ભાઈ દેખાડો કરું હે તારા સાહેબ ને બોલાવવા લાય સાહેબ ગયા ભાઈ. હા તો ગમે ને તારે મેનેજર કોણ એને બોલાવા બોલાવ હમણાં બોલાવું બોલા હમણાં બોલાવું. એક આપી દે હાલો બસ. બાબુલો જોયું ને ઓકે જી ભાઈ નો પ્રોબ્લેમ. જી ભાઈ કોઈ નો અરે પ્રોબ્લેમ. અરે વ્લોગમાં જેમ બોલીને તો જી ભાગા ભાગા ચા મગાવસ કે રાખો આવે બને એટલી વાતો લાગે ને મસ્જિદ ની ચા નથી પીવડાવતા અહીંયા બનાવેલી ચા પીવડાવે. બરી ગયેલી નો આવી જોયો હજી યુવરાજ તો આવ્યો નથી તો વિચાર કર આ બિરયાની કેમ? ખોટો ભરાઈ ગયો ભાઈ આજે ચાનું બોલે? એસી ન ખાયું અહીંયા જો નવા મિક્સ વિસીને નાખ્યા ભાઈ. તું કઈ ગરમી નો રહેતો તું વિચાર કર યુવરાજ આવ્યો હોત તો હું થાત આવી ગયો બે વાર એનો આવો ત્રાસ સહન કરી લીધો અમે એને. અમે આવીને યુવરાજ આવે ત્યારે નો ફેર પડે પડે ફેર તો 100% બોલાવવું એને બસ આટલું ઇનફ છે. આ તો હરુબા ખીલા ગીલા હે. એમ નહીં અમે નહીં આમ સ્વિમિંગ પુલમાં આમ કરશું આ પણ કરજો ને. હાલ ને મજા આવશે નથી એવા બાકી હું ન હોઉં એવું બને કોઈ દી. અને વિડીયો કોલ કરશી ભાઈ વિડીયો કોલ કરી એ દી તમ તું મિસ કરીશ તમને કરવાના જ હોય ને યાર એમાં તો હવે પણ નથી અવાય એમ હું મેં ગુજેલું છે. ના મારે છે ને ડીપમાં તારા રિએક્શન શું deep માં? દેખાડવા અચ્છા, okay, deep રિએક્શન માં. તારા દેખાડવા પડે કે તું કેટલો હેપી છો એમને નકર તો વ્લોગમાં કેવો હાલાહાલી કરતો ફૂલ હોય. ખિલખિલાટ હોય હું મારા હાથ એ, બંધાયેલા એ, છે અત્યારે. સાંભળ, મારા હાથ સાંભળ. બંધાયેલા છે. અહીંયા આવજો તને એક વાત કહું તારો ફેમસ ડાયલોગ હું બોલવા આજ તારા વતી અમે ત્યાં જાય ને એટલે ખાવામાં બ્રેકફાસ્ટમાં ને એમાં બુહટીઓ બોલવાનો ઈ તું બોલાવ સમય નથી બોલાવતા હવે તું નહીં હોય પણ તારા જેટલો તો નથી જ બોલાવતા. તને વ્લોગમાં હે ને તારા યાદ- જેટલો નથી યાદ બોલાવતા. કરશું મારો ભાઈ કરજો. બુહટીઓ બોલાવશે ને મિસ કરશું અમે તારા જેટલો તો નથી જ બોલાવતા. ચા નહીં પીતો શું કહો ભાઈ લીંબુ સુગર શરબત નથી ચાલશે? ખાતું. બે મહિનાથી છે ને મેં સુગર નથી ખાતું એટલે હું ચા તો એ તો પીતો જ નથી લીંબુ શરબત પીવું? લીંબુ શરબતમાં ખાંડ હોય તો ન ચાલે લીંબુ શરબત માં આ લીંબુ પાણી મગાવો લીંબુ ઓલું લીંબુ શરબત લઈ લો. એમાં ખાંડ હશે હોય ને લઈ લ્યો ને. સુગર નહીં ચાલે હો મને એ વાંચી લેવી નહીં હોય પી લેવાનું. એ ઓટોગ્રાફ આપું એની બેનથી એને આ હાથીને રાખજે હું આવું નહીં ને રાજકોટ ત્યાં સુધી ચેકાણું ને એટલે ગયો એટલે બે દી મારે નાવું નહીં હાથે નો ધોવા. આ ચેકાણું એટલે તું ભાઈ એમને એક વાર ફરજિયાત હાથ ધોવાના હોય જ્યારે શું કરવાનું? ત્યારે નહીં ત્યાં ડાબો હાથમાં મેં જમણા હાથમાં કહી દીધો તો ભાઈ બે હાથ ધોવા તો જોઈએ ને. એક હાથે આમ કેમ ધોવું? એક હાથ કેમ ધોવું? આ દેખાડ દે આ ગયું ને મારો ઓટોગ્રાફ એટલે તું ગયો એમને એક હાથ કેમ ધોવો? તારે જોયું જો આ હોય ને હાથે પાણી નાખવાનું ને હાથે ઓલા ભાઈ જો ફીણ કેમ ભરે એક હાથ? આમ એ તારે વારવાના નાખવાના. ઓકે. અને હવે ગયો તો શું કરતો હતો? મારી ગયો એટલે બુરા તું ગયો શનિ રવિ આવું છે ને પાછું એમ આવતા જોઈએ ને. ઈ નહીં એમ નહીં હરુઆ
હાથમાંથી વિકાઈ ગયું ને એટલે આપણે કન્ટિન્યુ 3 દિવસ અહીં આવશે બધાય. ઓકે રોજ સિગ્નેચર પછી ત્રણ દી આવશો પણ હું સૌની બહાર આવીશ ત્યારે નહીં બોહટીઓ બોલાવું ઈ. હા તો તું શું બોલાવી તું આ ભાઈ બહાર આપણે નીકળીને ધમકી દે બોલાવીશ. ભાઈ. એ કાળું રાડ ઓલા ભાઈને બોલાઈ જાય હો. સોરી બોલ. ચાલો સોરી ભાઈ. ફૂલ મોજમાં હો મારો ભાઈ. આજ કી લાવો અરુવા. આમાં મેં ઓલા ભાઈને એમ કીધું સુગર નો નાખતો ને નાખ્યું. હવે ના ભાઈ એવી કાંઈ વાત નથી થઈ. બ્લોગ ચાલુ જ છે. ઓકે બોલાવી ભાઈને બોલાવો. રાણ પાડું. કિચન ને અંદર વંડે એન્ટ્રી મોઢું હરકું રાખ. એન્ટ્રી દાંત કાઢ. અમને ખબર જ અને એને નથી ગમતું પણ તોય અમે જલ્દી આવશું. ગમવાની વાત નથી. શું તો શું વાત છે નથી ગમતું એમ એવું બોલો કે ગમે ગમે એમ. બોલો એકદમ તો એમ. ગમે એમ. એવું બોલો આ ગમે આવજો દાંત રોજ. કાઢીને કે દાંત કાઢીને બસ. આજે કલાક લગીને બેઠું છે. જોવાનો મને ત્યાં લગીને બેઠું. ગાડી જોવા આવ્યા. હાલે આ જોવો જોવો. બતાવો. તું હું કેલા જાય તું અમારી પેલો બેઠો કેમ નો ગાડી દેખાડ. ઓ ભાઈ. આપણી વસ્તુ પબ્લિક ને તો બતાવું તમે. દેખાડ ચાવી લ્યો ભાઈ વસ્તુ બતાવું. આપણે પબ્લિક ને તો શીખવાડ. તું છે ને આડી વાત નાખમાં મારે કાંઈ વસ્તુ નથી જોઈ. હું આ જ તમે ગાડી જોવો ને તને ગાડી દેખાડી જોઈ. લે. ગાડી જોવો ને ગાડી દેખાડી લે. હાર્દિકનું જોયું છે ત્યાં. હું આ નાખે રાજકોટ જો. અમારા કસ્ટમર હોય એ. જો આવા દેખાડા કરે ઈ કે એક ગાડી લેવા આવે રાત માટે નહીં. હજી તો એને કઈ ગાડી તો હજી લેવી નથી. ગાડી લેવા આવી હોય ને તો આખું ભામ આવે અમારે ઘરે. શોરૂમ આવશે. આપણે કેમ વર્કશોપ હોય. 200-300 માળાનું ભરાક દેવા. થોડી મૂકી આવી જજો કાલે ટીયાના શોરૂમમાં ગાડી લેવા જઈએ. ગાડી લેવા જાય હાર્દિકભાઈ ને હસ્તે. આની કમી હતી ઈ આવી ગયો. પગલે લોકો કરી નાખ્યો. આવી ગયો ભાઈ. જય માતાજી. જય માતાજી. આવો આવો. એટલે કઈ ગાડીના પિક્ચર જો ભાઈ ભાઈ હાલીને આવે છે યુવરાજ. આવ કાળું આવ. બોલે ને એમ ને ભાઈ એને કેવું કર્યું ખબર હે અત્યારે શોરૂમ ની બારે કાઢ્યા. બોલે ને હા બારે કા કાઢ્યા શોરૂમ ની. હમણાં કહું. આ તડકો લાગે હું હમણાં કહું. આઈ ગયો છાયો. તડકામાં મારે ઊભું રહેવાનું. આઈ ગયો છાયો. ઓ તમે તો જાણે તડકામાં કોઈ દી મારે જ નથી નહીં કરતા. એટલે પાછો પાછો દેકારો કરસ ને. આવો આવો હાલ અંદર આવું વાત એવી ગાડી જોવી એમ તારે. મારે ક્યારે જોવી આ દેખાડ. હાલ ગયો અંદર આ પક્ષી નો કા થતો તો હમણાં હે બોલાવ તારા મેનેજર ને મારી ગાડી કાઢતો આવું જા. ઓલાને બોલાવ ઓલા સિક્યુરિટી વાળા ચાવી કેમ માગી મારી પાસે. તો બમ્પર નવું વર્ષે ચાવી જેવો. પેલા ગાડી કાઢતો આવું જા. આમું બોલમાં ને આર્ગ્યુમેન્ટ કરમાં બરાબર. ત્યાં બતાવ આમ બધાને મારો ઓટોગ્રાફ પૂછવાનો ને કૂપ્યો. ઓકે ઓકે અને ઓટોગ્રાફ પૂછાવો ન જોયો. જી ભાઈ તું અમને મિસ કરીશ કે નહીં કર. બહુ આઈટમ. આટલો બધો ને એમાં એવું મોઢું એવું કરી નાખે ને એટલે આપણને હાક હોય મનમાં. હું ઇનોસેન્ટ હું. સારું ધ્યાન રાખજે કાંઈ જરૂર પડે અહીંયા ગાડી કઢાવ જા જલ્દી હવે મારી ઓ કરવા તું જા. ગાડીને વટાવો. હમણાં તો લાગ્યું ના કરા મારી માથે. હા સો ફાઇનલી ગાઈઝ નીકળી ગયા જી હવે અમે સાસણ જવા માટે અને યુવરાજ સિંહ ડ્રાઈવ કરે છે. તો ગાઈસ એક ગાડી પહોંચી ગઈ છે ખોડિયાલ હોટલે અને હજી ઓલી ગાડી ક્યારે આવે એ જોઈએ એમાં કેમ કે યુવરાજભાઈ ગાડી હાકે એટલે હમણાં ભેરા થાય આવે ને એટલે બતાવું તમને જો. બાકી હાલો આપણે ચા પાણી પીવું નાસ્તો પાણી કરીએ ત્યાં હમણાં ઓલા લોકો આવે ને એટલે બતાવીએ. કેટલાય પાછળ પાછો કે મારી યાર રેસ લગાડવી. હવે રેસ વારી આવી ગઈ છે આપણી ગાડી. ધીરે ધીરે આવે. એ આવો આવો બ્રેક માર બ્રેક માર. आगे बढ़ो आगे छूटा नहीं है. હવે છૂટા વારી
લે આને ક્યારે નાખ્યો અંદર મારે હજી આ હોય ને આવો, એની હાલો. પાછળ હું જ બેઠો. હાલો ઉતરો. આ લોકોને હે ને કામ જ આવા હોય ગમે ત્યાં ઊભા રાખીને અહીંયા ચાલુ જ થઈ ગયા હોય જો ચાલુ પૈસા હું પાઈ દઈશ તને બસ મજા કર હા તું કઈ અલગ થી આવસ આ બે ગયા હાલો હાળો બનાવી આવ્યા હાળો બનાવી ઓર્ડર દિયો ફટાફટ આ ઉપર હું હે ભાઈ મેથી વણેલા ગાંઠિયા બટેટાની ચીઝ જલેબી મેથી ભજીયા ગોગડી ભજીયા ગોગડી ઓ ભરેલા મરચા નો એ ભરેલા મરચા લેવા તારે સૂકી ભાજી થેપલા આવશે ભજી આઈને હારા આવ્યો બધી હારા હોય કોક તો આ પાડો એટલે હું બાકી જાય આપણે બે હાલ ને બાકી ચા જાય પીને મજા કરો ચા પીવી ને એમાં સુગર આવે ને કઈ બંધ થઈ જાય ઓછી સુગર फाइनली भजिया मंगावेंगे एंड खाएंगे एंड इसको नहीं देंगे नो नो तार भजिया खावा ने भजिया આમાં આ પણ યસ કેટલાના 140 ના મંગાવ્યા ને 140 ના ભજીયા ખાવા ભજીયા હું તારા હાટ ઓલી ચટણી નહીં રહેવા દઉં ભાગ તો ચા ઉડશે હા ઉડાડ ઉડાડ એટલે હું જો ભાઈ ભજીયા ખવાય છે તો અહીં પૈસા લે છે એમને એમ નહીં મારો કઈ પ્રશ્ન નથી મારે કઈ ખાવું નથી મને આવું જ હોય ભજીયા ખાવા હે અને પૈસા નથી દેવા હવે હું જોઉં તમે તો કેમ તું ખાઈ લે એ હું જોઉં છું આ તો જોઈ ઓકે ચાલો ભજીયા હું ખાઈને પછી દેખાડીશ તમને બાય બાય ભજીયા આવી ગઈ હવે અહીંયા 4 જણા ને ઘટે એમ જોવા જઈએ બોલે એવો ભજીયા વાળો તમને એમ કે તમે હાર્દિક ઉપર હાલી ગયા બધા નહીં ખબર યાર પેલા લીંડી પીપર હાર્દિક યાર બટકા ભરતો ને પેલા કહું ના ઘોડા ટી-શર્ટ ઉપર મારી નિયત બગડી કા પાટ છે કા કલર વાળું કરે શું થયું ભાઈ કે ક્યાં હે સાસણમાં નથી ભાઈ મલેશિયામાં જુનાગઢમાં પહોંચી ગયા છીએ તો અમે હવે જઈ રહ્યા છીએ સાસણ સફારી બહાર રસ્તોમાં સચ માને સફારી હાલો લીવર મારો ધ્યાન ફાઉલ છે મલેશિયા આવે પણ વાતાવરણ કેવું છે હા 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 એને સાસણ કઈ સિંહ જોવા ઉભા રહ્યા હોય તો ઉભા રહ્યો હું આવું જરાક અહીંયા ન્યા કાંઈ મવડીનો સિંહ અહીંયા છે ન્યા કાંઈક હશે તો ખરી જો તો જ આ ગાડી ઉભી છે. હજી આગળ જવા દે હમણાં ઝૂમ એ હણકા જો સેજ આગળ લેતો દીકરા આયા એમ કઈ ખોડાક આવે ઈ નો એમ આવે. કે તમે માણા હો તમે આગા જ રહ્યો વાહ ભાઈ વાહ સાસણમાં અંદર ગયરા ભેરા જો હણકા દેખાણા હું કેવું જોયું જો ઓલો મારા સામું જ જોવે વનભા તો કાંઈ વ્લોગ લેતા નહીં હોય એટલે આપણે ઈ એમ કહે કે મને શાંતિથી ખાવા દો હા ખાઈ લ્યો એને કે બાય બાય તો પહોંચી ગયા રિસોર્ટમાં આ દેખાઈ ગયા બે સિંહ ને આયા બે સિંહ આ બાજુ છે જો એક સિંહ હિંચકા ખાય ને એક સિંહ ઊભો ઓય સિંહ ઉકારો મારી દે તો અત્યારે મૂડ નથી એમ નો થાય એકવાર મારો ભાઈ ઈચ્છા થાય તો અવાજ એમ નહીં ઓલો સિંહ કેમ અવાજ કાઢે હમણાં નીકળો તો કાઢી દે કાઢ ઈ તો સિંહ ને બોલાવવાનું કેમ કાઢ્યો તો જોયું એકવાર જોયું મારી આજુબાજુમાં કોઈ રૂમ રાખતા જ નહીં વરસાદ ચાલુ થઈ ગયો હે કરીશ તમારું એ ભાઈ વરસાદ વહીધો હો ભાઈ જો ભાઈ હાલો જમીન હુઈ જાય હવે
ફૂલ ખાવામાં ધ્યાન હે ભાઈ. આ જો પ્રોટીન જ હોય ચણા ને એવું તમારે રૂપા મારી ડિશ જ ખાલી ખાલી એક સિરિયસલી ડાયટ ઉપર સિરિયસલી ડાયટ ઉપર તમારે જીવ છાસની રાહ જોવે છે અત્યારે કઈ બોલવાના મૂડમાં છે નહીં. હું અમે ઓછું બોલું લોકોને ખબર ફૂલ જમાઈ ગયું હે તો અલ્પા જમાઈ ગયું હે તો જો હું કરી દેખાડું ફૂલ જમાઈ ગયું મારા ભાઈથી એટલે વોકિંગ કરે છે. સો ગાઈઝ જમીને થઈ ગયા ફ્રી. બીજા બધાનું ફોટોશૂટ ચાલુ છે. આપણે તો એવા ફોટાની જરૂર નથી, તમને ખબર જ છે. લુકિંગ હેન્ડસમ. અત્યારે ખાઈ હિંચકા ને આ બધા જો આ જો પદીઓ એટલે આપણે એવી કાંઈ જરૂર નથી. આપણે બધા બ્લોગમાં જોઈને જ કહી દઈએ કે હેન્ડસમ જ છો તમે વનબા. ગમે એ કપડાં પહેરવા સારા જ લાગે. હરુભા ગયા નાવા આવે એટલે મળાવી ત્યાં સુધી હું હિંચકા ખાઈ લઉં શાંતિથી. આ જો હજી આનું પૈતું નથી. પેલા બધાના ફોટા પાડ્યા અને હવે જો 2 ફોટોગ્રાફર રાખ્યા તે બધિયા. હા એ વાત સાચી. હાલો ના ના નથી રાખો, રહેવા દે ને. હાલો હવે અમે નીકળી જઈએ ધીરે ધીરે ઘર તરફ પ્રયાણ કરવા. તો આગળની મજા દેખાડું બધા આવે પછી. થઈ ગયા રેડી હરુભા. જો ખાલી લાગે એ જોવો તમે. વ્હાઈટ ચડ્ડી ને બ્લુ શર્ટ હો. શાસન કરવા હું એક જ આવ્યો. હા લાગે છે એવું. જો ખરેખર લાગે એવું જ. ખબર ને ગોવા ગયા ત્યારે ગોવાના કપડા પહેરું, પછી આ શાસન આવ્યા શાસનના પહેરું, દિલ્હી ગયા ત્યારે દિલ્હીના. મારા કપડાની ચોઈસ જ એવી. અને આ જો ફૂલલા વેરા ફૂલલા ને ઓલો તો જો ટોમી જીન્સ હો. લગ્ન પ્રસંગમાં નતા આવ્યા આમ જોતો. હાલો હાલો તમારો ગેટઅપ તો બતાવો યાર. બનતી જોઈ મેં કહી દીધું આગળ. આપણા જે ને સફારી શું છે સફારી રિસોર્ટ હા એમના માલિક છે ભાઈ કાનાભાઈ. બહુ મજા આવી. કાલ સિંહ જોવાય રાતે લઈ ગયા હતા પણ દેખાડા નહીં. દેખાડા પણ થોડાક જ દેખાડા, બહુ આઘા હતા. પણ વાંધો નહીં, નેક્સ્ટ બીજી વાર નેક્સ્ટ ટાઈમ અમે ફેમિલી લઈને આવશું. અને ઓહો કાજુ ગાંઠિયાનું શાક. આ વાતાવરણ એવું છે. આપણા ચાના શોખીન જો આ જો કયું ની ચા નથી પીધી ભાઈ. વાતાવરણ કેવું છે ભાઈ? બહુ મસ્ત છે, બહુ મજા આવે એવું છે અત્યારે અમે ચોમાસામાં જોયું ને તો આ સાસણ ને જુનાગઢ ને આવવાની ફૂલ મજા આવે કે નહીં? જરાય આમ શું કહેવાય ઓલું નહીં, તડકો બડકો નહીં, ગરમી ન થાય. રકાબીમાં જ ભાવે કા ભાઈ? બધા લાઈનમાં લાગી ગયા છે. ચાલી લે હાલો ચા પીને મળી. એટલે એમને હું ઊભા રહી ગયા હો. અમે રાતે આપણે ગયા સિંહ જોવા, હા. સિંહ નો મળ્યો. બોલમાં એ તો હવે એને જો આ યુવરાજભાઈ હું મગર બોલતું હે નહીં. મગર હે ભાઈ ક્યાં? મગર. ઓહો બચ્ચું હે ને આ તો હે મોટી વહી ગઈ જો. મોટી આમ ગઈ ઉભા હું ગોતતો. હાલ આપણે ગોતી હાલ જલ્દી. બનિયાનો વ્લોગમાં મોટી મગર બતાવી. આ મગર ગોતે હવે જો. અત્યારે જુનાગઢ પહોંચ્યા. જુનાગઢ થી હવે આમ જાતા હતા ભવનાથ સાઈડ. તો કે મગર હે તો બધા ઉભા રહી ગયા. આમ તો ટ્રાફિક કઈ રહી જો આ બધા. એલા બસ હવે નથી મગર. હું ભાઈ એલા યુવી મોટું તો નથી દેખાતું. એ મોં દેખાય ને 20 રૂપિયા વાળા સિક્કા નાખ ને બધા હું દેખાય ખરા. આ મગર કરીને બધા પબ્લિક ભેરું કર્યું જો રોડ ઉપર. હાલો જ રેડ નહીં કે મગર હે ત્યાં તો અવડું ટ્રાફિક. આમ જો ટ્રાફિક કર્યું જો. ને હવે અમે નીકળી ગયા. અમે જોઈ લીધી એટલે અમે ભાગી ગયા પણ બધાને ઉપર રખાવીએ જો. બધાને કે બધા ભાઈ આમાં એને ઓલા બે ત્રણ તો ઓળખતા કે કાં ઓલા હે કે યુવી જો હજી ઓલા બધાને કે મગર હે હવે કઈ કેવું ન પડે હવે ઓટોમેટિક પબ્લિક નવરું જ એટલું હે ભાઈ. વાતાવરણ એટલું મસ્ત થઈ ગયું હોય ને ઠંડુ. અને આ બાજુ જો
આવા ઠંડા મોસમમાં મગફળી એવું તને પૂછ્યું ઠંડી શેકફળી ઈ પણ શેક બોલમાં કાંઈ મસ્ત વાતાવરણ કયું આમ જો લીલોતરી જ બધે દેખાય આમાં યુવરાજને મકાન બનાવવું હોય યુવી હે આવી જગ્યાએ આવીને તો 10 વર્ષ જિંદગી વધી જાય કેટલી શાંતિ જો કાંઈ ઉપાધિ કાંઈ ઉપાધિ નિયર બાય રાજકોટ પહોંચવા આવ્યા છીએ અને હજી અમારી એનર્જીને જુસ્સાનમાં કાંઈ ખોટું કે ઓછું નથી પડ્યું. હરુભાઈ એવી જ ગાડી હલાવેનું એવી જ રીતના આરામથી બેઠો છું અને તમે જોઈ શકો છો હરુભાઈ હજી બેલ્ટ બાંધ્યો જ છે. તો આ વ્લોગનો સમાપ્ત કરીએ અને કેજો કેવી મજા કરી. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને આ ભાઈ જોવો તમે ઝોલું આખું ખાઈ લીધું પણ વનબાનો થાક તો ઉતરે જ નહીં કેમ કે આ એમ ફૂલ એનર્જેટિક તમે ગરબામાં તો જોવો જ છો. એટલે વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આ વ્લોગ અહીંયા એન્ડ કરી છે બરાબર ને હરુભા? જય માતાજી જય રામનાથ. જય માતાજી જય રામનાથ. મળીએ આવતા નવા વ્લોગમાં.